બદલાતા વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે। સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે। ડાયમંડ સિટીમાં રોગચાળો એટલો વધ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે, જેના એક બેડ પર 2 બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી। 200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે। દરમિયાન રોગચાળાના કારણે 2 યુવાનોના મોતની ખબર પણ સામે આવી છે। મળતી માહિતી મુજબ સુરતમાં દરરોજ 250 થી વધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે। દરમિયાન સિવિલ તંત્રની બેદરકારી સામે આવી રહી છે, જેમાં એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। સિવિલ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે રોગચાળો ખતમ થવાને બદલે વધી શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે। મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે। હું પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। મેડમ, હાલ પરિસ્થિતિ ઉભી થઈ છે, બાળકોની સંખ્યા વધી છે, એક બેડ પર 2 જોડાવી રહ્યા કેમ અને શા માટે કેટલા કેસ કરે છે? હાલમાં બાળકોની ઓપીડીમાં 200 થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બાળકોના વિભાગમાં કેપેસિટી કરતાં બેડની કેપેસિટી કરતાં અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે। સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે। રોજના ઓપીડીમાં 200 થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે।